તો હવે સ્માર્ટ સિટી અમદાવાદની વાત કરીએ. શહેર હકીકતમાં કેટલું સ્માર્ટ છે તેની પોલ ખોલી રહી છે શહેરની સ્ટ્રીટ લાઇટ. લોકોને તકલીફ ન પડે તે માટે શહેરમાં 2 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટ ગોઠવાઈ છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમાંથી ચાલુ કેટલી છે. સુવિધાના નામે વેરા તો ઊંચા વસૂલવામાં આવે છે, પણ બત્તી ગુલ છે. વેરા ચાલુ, બત્તી ગુલ. અમદાવાદમાં અંધેર રાજ. સ્માર્ટ પોલની પોલ ખુલી. વિકાસના દાવા, સ્ટ્રીટ લાઇટના ધાંધિયા. અંધેર નગરી, જોનાર સાંભળનાર ક્યાં? દેશના સૌથી વિકસિત રાજ્યોમાં ગુજરાતનું નામ બોલાય છે અને આ ગુજરાતના સૌથી વિકસિત શહેર તરીકેની ઓળખ મળી છે અમદાવાદને. પરંતુ સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે હકીકત એ છે કે અહીં લોકોને ઊંચા વેરા ચૂકવવા છતાં સતત હાલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદ મનપાના દાવા મુજબ શહેરમાં સ્ટ્રીટ લાઇટ માટેના 2 લાખથી પણ વધુ પોલ લગાવવામાં આવ્યા છે, જેમાંથી ઘણા તો સ્માર્ટ પોલ છે. પરંતુ દિવસના અજવાશમાં ખૂબ જ સુંદર દેખાતા આ સ્માર્ટ પોલ રાતના અંધકારમાં તેનું પોત પ્રકાશે છે. જી હા, પોલ તો સ્માર્ટ છે, પણ સવાલ એ થાય કે પ્રકાશ ક્યાં છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેરા વસૂલવામાં તો નંબર 1 છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં મીંડો, અને તેની સાબિતી આ દ્રશ્યો જ આપી રહ્યા છે. પ્રજા દ્વારા ચૂકવાતા વેરા તો ચાલુ છે, પરંતુ સ્ટ્રીટ લાઇટની બત્તી જ ગુલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો લાઇટ ડિપાર્ટમેન્ટ જ જાણે અંધારામાં રાચી રહ્યો હોય તેવો ઘાટ છે. અમદાવાદ શહેરમાં કુલ 2 લાખ જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ છે. હાઈ માસ્ટ લાઇટના 246 પોલ છે. તો બીઆરટીએસ કોરિડોરમાં 5000 એલઈડી સ્ટ્રીટ લાઇટના પોલ ગોઠવાયા છે. કુલ મળીને સ્માર્ટ સિટીમાં 2,07,000 જેટલી સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રોજ 3000 થી 4000 પોલ તો બંધ હાલતમાં જ હોય છે. अहमदाबाद कॉरपोरेशन द्वारा जनता के लिए 2 लाख से अधिक स्ट्रीट लाइट अहमदाबाद शहर की जनता के लिए लगाई तो गई है, लेकिन कहीं ना कहीं जनता की फरियाद ये होती है कि स्ट्रीट लाइट बंद है और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन उसे चालू नहीं कर पाता. एक तरफ गाइडलाइन ये है कि जो भी स्ट्रीट लाइट डिपार्टमेंट के अधिकारी हैं उन्हें खुद के वार्ड में रात्रि राउंड लेकर ये चेक करना रहता है कि कौन सी स्ट्रीट लाइट बंद है, उसे उस स्ट्रीट लाइट का रिपेयर करके उसको शुरू करना रहता है. लेकिन कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की स्ट्रीट लाइट डिपार्टमेंट के अधिकारियों की जो गाइडलाइन है उसकी धज्जियां उड़ाई जाती है. कोई भी अधिकारी स्ट्रीट लाइट के लिए रात्रि राउंड नहीं लेता. સ્ટ્રીટ લાઇટ પોલનું સમયાંતરે સુપરવિઝન કરવાનો નિયમ હોવા છતાં અધિકારીઓ દ્વારા આવી કોઈ પણ પ્રકારની તસદીર નહીં લેવાતી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. ચોંકાવનારી વાત તો સામે આવી છે કે જ્યારે લોકો બંધ સ્ટ્રીટ લાઇટ માટે ફરિયાદો કરે છે ત્યારે થોડા કલાકો બાદ તેમને એવો મેસેજ પણ મોકલી દેવામાં આવે છે કે ફરિયાદનો ઉકેલ આવી ગયો છે. પરંતુ હકીકત એ હોય છે કે લોકો જૈસે થેની જેમ અંધારપટનો જ સામનો કરતા હોય છે. વર્ષ 2022-23માં સ્ટ્રીટ લાઇટની કુલ 92,539 ફરિયાદો મળી. વર્ષ 2023-24માં સ્ટ્રીટ લાઇટની કુલ 95,588 ફરિયાદો મળી. એટલે કે 2 વર્ષમાં સ્માર્ટ સિટીમાં સ્ટ્રીટ લાઇટની કુલ 1,88,127 ફરિયાદ મળી. ટૂંકમાં કહીએ તો અંધેર નગરીથી પરેશાન પ્રજા રોજની 400 ફરિયાદ કરી છે, પરંતુ તેના નિરાકરણમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાઇટ ડિપાર્ટમેન્ટને જાણે કોઈ રસ જ ન હોય તેવી સ્થિતિ છે. તો બીજી તરફ અંધારાને લીધે અસામાજિક તત્વો પણ બેફામ બનવાની તક મળી રહી છે. ચોરી લૂંટફાટના બનાવો વધે છે. ઉપરથી અકસ્માતનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. ત્યારે આ સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તેવી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. और अंधेरा होने के कारण कहीं ना कहीं लूट जैसी जो फरियादें हैं वो बढ़ती जा रही है. तो ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में और कॉरपोरेशन के राज में कहीं ना कहीं स्ट्रीट लाइट डिपार्टमेंट बहुत धीमी गति से चल रहा है,
जिसके कारण अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं तकलीफों का सामना करना पड़ रहा है। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર અધિકારીઓને આદેશ આપ્યા હતા કે રાત્રે નિયમિતપણે રાઉન્ડ લેવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો તે અંગે તપાસ કરવામાં આવે, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધીની જેમ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની શિખામણને પણ ગોળીને પી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ સૂફિયાણી વાતો કરી અને સ્માર્ટ પોલ લગાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. હજારો પોલ ઊભા કરી દેવામાં આવ્યા કે જે પોલ દ્વારા મોબાઈલમાં જાણી શકાશે કે આખરે પોલ ચાલુ છે કે બંધ હાલતમાં, પરંતુ આ વાતો માત્ર ને માત્ર વાતો જ સાબિત થઈ. હકીકતમાં બંધ પોલને આખરે ચાલુ કરવામાં રસ આ જ અધિકારીઓને નથી તો આખરે આ સ્માર્ટ પોલનો મતલબ શો? સૌથી મહત્વનો પ્રશ્ન કે કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, હજારોની સંખ્યામાં રોજ પોલ બંધ હાલતમાં જોવા મળે છે, પરંતુ તેમ છતાં સુપરવિઝન ન કરાતું હોવાના કારણે આખરે શહેરમાં અનેક માર્ગો અંધારપટમાં છવાયા હોય તે પ્રકારના દ્રશ્યો દરરોજ જોવા મળે છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.